જય ભગવાન મિત્રો, કીધું છે ને કે ભક્તિને શક્તિને ને મૃત્યુની ઉંમર આરે કોઈ લેવા દેવા નથી. જો ભક્તિને એમ કહેવાય કે ઉંમર આરે લેવા દેવા હોય ને તો એ 5 વર્ષના એ પ્રહલાદને ભગવાન ન મળે. અને શક્તિને જો ઉંમર આરે લેવા દેવા હોય ને તો હનુમાન જન્મતા વેત એ સૂર્યને એનો ઘડિયાળ. અને મૃત્યુને જો એમ કહેવાય કે ઉંમર આરે લેવા દેવા હોય ને તો 80 વર્ષના બાપા એમ કહેવાય કે જીવતા હોય અને છોકરો વયો જાય. ભક્તિ છે એ તમારી શ્રદ્ધા, વિશ્વાસ અને ધર્મ ઉપર આધાર રાખે. અને જે શક્તિ છે ને એ તમારો આહાર, તમારા મનોબળ ઉપર આધાર રાખે. અને જે મૃત્યુ છે ને એ આપણા કર્મો ઉપર આધાર રાખે. આપણે બધા કર્મને આધીન છે. કર્મ પ્રમાણે એમ કહેવાય કે જન્મ મળે, કર્મ પ્રમાણે એમ કહેવાય કે મૃત્યુ મળે. કર્મ છે ને એ બે હાથ જો ફેલાવે ને તો મૃત્યુને અને જન્મને બંનેને સ્પર્શ કરી શકે. કર્મ પ્રમાણે બધાએ ફળ ભોગવવું પડે. એ ગંગા પુત્ર એમ કહેવાય કે ભીષ્મ હતા ને છતાં એને એના કર્મનું ફળ ભોગવવું પડ્યું. એટલે ભગવાન કૃષ્ણએ ગીતામાં કીધું છે ને કે જેવું કર્મ કરો એવું ફળ મળે. કે કર્મ નદ્ય દિવા રસ્તે મા ફલે શ્રી કદાચનમ. કર્મની ગતિ નિયારી છે. એટલે કે ઈશ્વરથી ડરવાની જરૂર નથી. કે ઈશ્વરથી ડરવાની જરૂર નથી, કર્મોથી ડરો. જેવું કર્મ કરો એવું ફળ મળે. કર્મની ગતિ નિયારી છે. જય ભગવાન.